આપણા સાંસદ શ્રી અહીં ગાડી હમણાં બહુ સ્ટેટમેન્ટો આપે છે આડેધડ કે ચૈતરભાઈએ શું કામ કર્યું, ચૈતરભાઈ શું કરે છે. અરે ભાઈ, તમે તો 30-35 વર્ષથી સાંસદ છો. હમણાં આપણા જ આગેવાનોએ કીધું એમ કે જે સાંસદ આજે 30-35 વર્ષથી પોતાના ગામનો રસ્તો ના બનાવી શકતો હોય એ શું આપણા લોકોનું ભલું કરવાનો છે. આજે એ સાંસદ આજે દિલ્હીમાં આટલું બધું એ થઈ રહ્યું છે, કેમ ભાઈ તમે એ બાબતે નથી બોલતા? અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગાડી ગ્રેજ્યુએટ છે, તમામ લોકો આજે મહેનત મજૂરી કરી રહ્યા છે. તમે એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી માં તમે સાંસદ છો. અમારા નર્મદા જિલ્લામાંથી તમે કેટલા લોકોને નોકરી પર લગાવ્યા ભાઈ? લગાવ્યા છે કોઈને? આપણા વિસ્તારમાંથી કોઈને પ્રાઇવેટ નોકરીમાં નથી લગાવી શકતા, કોઈને સરકારી નોકરીમાં નથી ભલામણ કરી શકતા. અને રાજ્યમાં મુખ્યમંત્રીને પત્ર લખે, દેશના વડાપ્રધાનને પત્ર લખે. અરે ભાઈ, તમારાથી આ તમારો જિલ્લાનો પ્રમુખ તો તમારાથી હચવાતો નથી. આ તમારા જિલ્લા પંચાયત જિલ્લાનો પ્રમુખ એ તમે ધારાસભ્ય, તમે સાંસદ સભ્ય, તમારો આખો ટીમનો આખો બધો કાફલો તમે ગાંધીનગર લઈ જાઓ છો, પણ તમારી પીપોડી તો તઈ વાગતી નથી. અને તમે પાછા આવ્યા છો અમારા ચૈતરભાઈને દબાવવા માટે. અને ડિબેટ કરવી હશે તો સાહેબ શાંતિથી થોડી રાહ જોજો. આવે છે અમારા સાહેબ. તમે કહેશો તે સ્થળ, તમે કહેશો તે સમય, તમે કહેશો તે જગ્યા, અમે આવનારા દિવસોમાં તમારી સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છે. પેલી કહેવત છે ને, લાગશે વાર પણ આવશે મજા. એટલે શાંતિ રાખજો. વધુ ન કહેતા આપણે આપણા આગેવાન શ્રીઓને અને આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની આવ્યા છે એમને પણ આપણે સાંભળવાના છે. તો અમારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. એકવાર આ બધા જ મહાનુભાવો હમણાં બોલવા આવવાના છે, એટલે જરા એક જોરદાર નારો લગાવી દઈએ આપણે. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. ચૈતરભાઈ तुम संघर्ष करो, चैतरभाई तुम आगे बढ़ो. जय हिंद, जय भारत मित्रों.